तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર વિવિધ ખેડૂત સમાચાર તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली हवामान खबर की बात करिए तो ऑगस्ट में परेश गोस्वामी ने मोटी आगाही। तो विगतनी बात करिए तो गुजरातना जाणीता हवामान निष्णात परेश गोस्वामीए ऑगस्ट महीना में केवो वरसाद पड़शे ते अंगेनुं अनुमान कर्युं छे, जेमां जणाववामां आव्युं छे के जुलाई महीनानी जेम ऑगस्ट में पण सारो वरसाद पड़शे अने आ महीनामां ચોમાસું निष्क्रिय नहीं थई जाय एटले खेडूतोने चिंता करवानी कोई जरूर नथी। तो ऑगस्ट महीनो तो सारो रहेशे अन्य सप्टेम्बर महीनो खूब ज सारो रहे तेवुं अनुमान करवामां आव्युं छे। आ साथे તેમણે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધુ રહ્યું છે। જો કે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે અને 15 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાનું છે મિત્રો। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो ચાંદીપુરા वायरस बन्यो चिंतानो विषय। तो विगतनी बात करिए तो गुजरात में चांदीपुरा वायरसना कारणे વધુ એક બાળકનો જીવ ગુમાવ્યો છે। तो વડોદરાની SSC હોસ્પિટલ में સારવાર લઈ રહેલ એક બાળકીનું મોત નીપજ્યું છે। तो વડોદરામાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 34 કેસ નોંધાયા છે, જેમાં 19 બાળકોના મોત થયા છે। તો હવે રાજ્યમાં આ વાયરસથી થયેલ મોતનો આંકડો 150 ને પાર કરી ગયો છે। તો ચાંદીપુરાના પોઝિટિવ કેસની સંખ્યા 57 થઈ ગઈ છે। તો આ જીવલેણ વાયરસથી 66 દર્દીઓના મોત પણ થયા છે મિત્રો। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो परिणित महिलाओने મળશે 10,000નો લાભ। तो વિગતથી વાત કરીએ તો જો તમે પરિણિત મહિલા છો અને વૃદ્ધાવસ્થામાં પૈસા ક્યાંથી આવશે તેની ચિંતામાં છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે અહીં અમે તમને એવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અંતર્ગત તમને બહુ ઓછા રોકાણમાં દર મહિને 10,000 રૂપિયા મળશે। તો સરકારે ઓછી આવક ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરી હતી। તો હાલમાં કરોડો લોકો આ યોજનામાં જોડાઈને લાભ પણ લઈ રહ્યા છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો કાંટાળી વાડ બનાવવા માટે ખેડૂતોને સહાય આપવામાં આવશે। તો વિગતથી વાત કરીએ તો સરકાર દ્વારા ખેડૂતોને મળશે ખેતરના ફરતે કાંટાળી વાડ બનાવવા માટે સહાય। તો ખેડૂતના પાકને જંગલી જાનવરથી બચાવવા માટે ગુજરાત સરકાર કાંટાળી વાડ માટે યોજના બનાવવામાં આવી છે। તો આ યોજનામાં ખેડૂતોના ખેતરને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધીનો લાભ મળશે, અથવા તો ખર્ચના 50% બંનેમાંથી જે ઓછું હશે તે પ્રમાણે સહાય મળવા પાત્ર રહેશે। તો આ યોજના હેઠળ ગુજરાત સરકારે નક્કી કરેલ કાંટાવાળી વાડ તેમજ તેમની ડિઝાઇન પ્રમાણેની વાડ કરવાની રહેવાનું છે મિત્રો। તો આ યોજના વિશે વધુ માહિતી तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય। તો વિગતથી વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે અને શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત। તો વિગતથી વાત કરીએ તો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। તો આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવું માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો
ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂત દેવા માફ થઈ રહ્યા છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર પણ બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતના દેવા માફ થવા જોઈએ। તમારું શું કહેવું છે મિત્રો? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર। તો વિગતની વાત કરીએ તો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે। તો હવે 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે। તો આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 18મા હપ્તા વિશે મોટું અપડેટ। તો વિગતની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે આ વખતે પણ આવા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશનું પાલન કર્યું નથી। કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીમાં મુલાકાત દરમિયાન 17મો હપ્તો બહાર પાડ્યો હતો, તો તેમાં લગભગ 2.5 કરોડ ખેડૂતોને તેનાથી પણ વંચિત રહ્યા હતા। તો હવે જ્યારે 18મા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, તો ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે। જે 3 કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે, તો તમે તમારા ખાતાનું ઈ-કેવાયસી કરાવી લેજો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બાળકને વર્ષે 36,000 રૂપિયાની સહાય। તો વિગતથી વાત કરીએ તો સામાજિક 4 અને પાલક માતા પિતા યોજના ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે। તો આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને 1,000 ને અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000 ની સહાય અપાય છે। તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહે છે, તો તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય થયો છે। તો હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણત અનાથ બાળકોને માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનારને 19,170 બાળકોને દર મહિને 3,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ઘરનું સપનું સાકાર। તો વિગતની વાત કરીએ તો સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે બજેટમાં વધુ ભંડોળ બહાર પાડી શકે છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સરકારની સૌથી મોટી યોજના છે। આ યોજના સરકારના બધા માટે આવાસને લક્ષ્યને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માર્ચ 2024માં ગ્રામીણ વિસ્તારોમાં 2.95 કરોડ મકાનો બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। તો નવેમ્બર 2016માં આ યોજનાની શરૂઆત થઈ હતી, ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં 2.63 કરોડ ઘરોનું નિર્માણ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। તો આ યોજના મોદી સરકારે પાછલી સરકારની ઇન્દિરા આવાસ યોજનામાં ધરમૂળમાંથી ફેરફાર કરીને શરૂ કરી છે। તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ મોટા ભાગના રાજ્યોમાં કેન્દ્ર સરકાર ઘરની કિંમતના 60% ભોગવે છે, તો બાકીનો ખર્ચ રાજ્ય સરકારો ભોગવે છે। એટલું જ નહીં, ઉત્તર પૂર્વના રાજ્યોમાં આ ખર્ચ કેન્દ્રના હિસ્સામાં 90% સુધી જાય છે, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 100% ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।